અમે બધાએ આ કથા સાંભળી છતાં અમારો ઉદ્ધાર ન થયો, આવું કેમ થયું છે? આમ જ્યારે પૂછવામાં આવ્યું છે ત્યારે ગોકર્ણજીએ કીધું છે કે દરેકના મનની ભાવનાઓ જ્યારે જેવી હોય છે તેવી રીતે જ ભગવાન તમને કૃપા કરતા હોય છે. જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત તીન દેખી તૈસી. એટલે તમે જો ભાવના રાખશો ને તો તમારો પણ ઉદ્ધાર થઈ શકશે. શેનાથી? ભાગવતજીના શ્રવણ માત્રથી. આ સાંભળીને ગોકર્ણજીના ગામના દરેક વ્યક્તિઓએ ફરીથી ભાગવતજીનું આયોજન કર્યું છે. 7 દિવસની ભાગવતજી કરવામાં આવી છે. બધાએ પોતાના ભાવથી ભાગવતજીનું શ્રવણ કર્યું છે, ભગવાનના નામનું ગાન કર્યું છે. અને પછી ગોકર્ણજીની સાથે સાથે આખા ગામના દરેક વ્યક્તિઓ, નાગરિકો બધા જ ભગવાનના ઘરે વિમાનમાં ગયા છે. ભગવાનના દૂતો એમને લેવા આવ્યા છે અને આ રીતે બધાનો ઉદ્ધાર થયો છે. આવો ભગવાનના ચરણોમાં જતા આરતીની તૈયારી કરીએ. આજના દિવસની કથાનો આપણે વિરામ કરીએ છીએ. આજે આપણે મહાત્મય સાંભળ્યું છે, સાથે સાથે કોનો ઉદ્ધાર ભગવાનની કથા શ્રવણ માત્રથી થયો છે એ પણ આપણે સાંભળ્યું છે. તમને સમજણ પડે તો ઠીક છે, ના પડે તો મને પૂછી શકો છો. અત્યારે નહીં તો મને પાછળથી પણ તમે પૂછી શકો કે બેન આ કથા હતી, એ કથામાં મને આ વાતમાં સમજણ ન પડી. હા, એટલે કથા છે, કશું નથી સમજણ પડી ને તો એક સમજણ પડશે તમને. હું કહું છું, કશું ભાગવતમાં સમજણ ના પડી હોય ને એક સમજણ રાખવાની, કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ. જ્યાં ચાલી રહ્યું છે ને ઓમ નમો ભગવતે વાસુદેવાય, બસ આટલી જેને સમજણ પડી ને એનો બેડો પાર છે. પછી તમે સંસારમાં રહેશો ને, બધું જ સંસાર ભોગવશો ને તો પણ પ્રભુ ખુશ રહેશે અને તો પણ તમારી ગતિ થશે છેલ્લા સમયે. આવા ભગવાન દયાળુ છે એવા કૃષ્ણના શરણમાં જતા